એક્ટિવાની બેટરી ચેન્જ કરવી હોય તો કયા કયા બોલ્ટ ખોલવા? 2 બોલ્ટ ખોલી નાખવાના આગળના, પછી આગળના 2 બોલ્ટ ખોલવાના. ટોટલ 4 બોલ્ટ હોય છે. 4 બોલ્ટ ખોલી નાખવાના. પછી એને આપણે 4 બોલ્ટ ખોલી નાખીએ તો એને બહાર નીકળી જશે ઇઝીલી. પછી તમારે 10 નંબરની ટી લેવાની, યા તો ડિસમિસ લેવાનું. 2 બોલ્ટ ખોલી નાખવાના. 8 નંબરની ટી બી લાગશે, એમાં ડિસમિસ બી લાગી જશે. ફોર ફેલ. માઇનસ પ્લસ 2 બોલ્ટ નાખવાના. પછી ખોલી દેવાના 10ની ટી, આ તો 10નું રિંગ પાનું, ફિક્સ પાનું કોઈ બી હોય લાગી જાય, પણ ઇઝી હોય તો 10ની ટી, એનાથી જલ્દી ખુલી જાય આપણાથી. બોલ્ટ 3 બોલ્ટ ખુલી ગયા એટલે બેટરી બહાર આવી જશે. બસ શાંતિથી કાઢી લેવાની બહાર. આપણે કાઢી લીધી હમણાં બેટરી બહાર. બીજી બેટરી બતાવીએ તમને. આ નવી બેટરી કાઢી, પેલી જૂની બેટરી જે એક્ટિવાની અંદર નકળેલી છે. નવી બેટરી જોઈ લો, 2025ની છે ને આ 2021ની, એટલે લગભગ 2 વર્ષની ગેરંટી, 2 વર્ષની વોરંટી બે બેટરીઓમાં આવે છે. સેમ કંપનીની છે. આ નવી બેટરી આપણે લગાવી છે. માઇનસ પ્લસ છે. આમાં આપણે ધ્યાન રાખવાનું, માઇનસમાં લાગશે, પ્લસમાં લાગશે. જો ઊંધા વાર થઈ જશે તો વાયરિંગ શોર્ટ થવાનો શક્યતા વધી જાય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે રેડ કલરનું છે એ માઇનસ પ્લસમાં ખાસ ધ્યાન રાખવાનું છે. 2 બોલ્ટ લગાવી દઈએ. બોલ્ટ જો હમણાં ટાઈટ કરી દીધા આપણે. એને કેપ ઉપર ચડાવી દેવાની. કેપ ચડાવી ચાવી ચાલુ કરવાની. આનો અવાજ ચાવી ચાલુ કરીને આપણે તેલ મારવાનું. બોન વાગે છે, સાઈડ લાઇટો થાય છે. પછી કવર લગાવી દઈએ. કવર લગાવી એટલે 4 બોલ્ટ જેમ હતા એવી રીતે લગાવી દઈએ. આગળના બે આગળ ફ્રન્ટના આ જો આવી રીતે લગાવી દેવા. કંઈ આમાં ખાસ કંઈ આવતું નથી. તમે આ ઘરે બેઠા બી કરી શકો. મિકેનિક જોડે જાઓ તો તમારી મરજી, ના જાઓ તો બી તમારી મરજી. ઘરે બી કરી શકો. ઇઝીલી જ છે. બરાબર. આ 2 બોલ્ટ વાંકી દીધા. 2 બોલ્ટ આગળ વાંકવાના. આ જે રબરનું છે એને અધર કરીને જોઈ લેવાનું. ત્યાં ક્લિપો છે એમાં ફોરફેલવાળા બોલ્ટ લગાવી દેવાનો. ઓકે, કાઢે તો લે.